નમસ્કાર, હું અર્શિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે। જામખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિર યોજાઈ હતી, જેમાં એમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું। આ આરોગ્યનો કેમ્પ શુભારંભ રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। કેમ્પમાં વિવિધ વિશેષતા અને વિભાગોના ડોક્ટરો દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવી હતી। જામખંભાળિયા જે રાજકોટના એમ્સની આખી જે ટીમ આવી છે, જેના સારા ડૉક્ટરો છે અને ખૂબ બહોળી પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે। આવા જો કેમ્પો સરકાર દર મહિને કે 2 મહિને રાખે તો ઘણા ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળે અને સારા ડૉક્ટરનો લાભ મળે। અહીં દવા પણ બધી ફ્રીમાં આપવામાં આવે છે અને ડૉક્ટરનું કામ પણ અહીંના બહુ સારા છે। તો સરકારને વિનંતી છે કે આવા કેમ્પો દર મહિને 2 મહિને ગોઠવે એવી નમ્ર વિનંતી। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જે દેશનું સરકારી ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ આરોગ્યનું મંદિર છે, એનું નિર્માણ જ્યારે ગુજરાતના અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને ધ્યાનમાં રાખી અને રાજકોટના પાદરમાં જે બનાવવામાં આવ્યું છે, આ એક ખૂબ મોટું આયોજન અને મોટી ઉપલબ્ધિ સૌરાષ્ટ્રવાસીઓને પ્રાપ્ત થઈ છે। ત્યારે જિલ્લા કક્ષા લેવલે એમ્સના કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી એમ્સના ઉચ્ચ કક્ષાના ડૉક્ટર્સનો ઉપયોગ અને એમનો લાભ તમામ જિલ્લા મધ્યસ્થાનો ઉપર લાભાર્થીઓને મળે એ